સરકારે હમણાં જંત્રીના ભાવો રિવાઇઝ કરવાની જે જાહેરાત કરી એને લઈને બિલ્ડરોનું સંગઠન ક્રેડાઈ હાઈકોર્ટમાં જશે એવા આજે સમાચાર છે. જંત્રીના ભાવો વધારવા જરૂરી છે. સામી બાજુ ક્રેડાઈની જે દલીલ છે કે મધ્યમ વર્ગ માટે મકાનો ખરીદવા મોંઘા પડશે એ વાતમાં પણ તથ્ય છે. આનો રસ્તો એ જ હોઈ શકે, ગુજરાતભરમાં જે નેશનલ હાઈવેને લઈને અને બીજા બધા સરકારી કામો માટે સંપાદન થઈ રહ્યા છે એમાં ગામડાઓની નીચી જંત્રીના કારણે ખેડૂતોને વર્ષે અબજો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે અને ઘણા વર્ષોથી આ નુકસાન જઈ રહ્યું છે. બીજી બાજુ આખા ગુજરાતમાં અત્યારે આવી રહેલા સોલર એનર્જી પ્લાન્ટો, વિન્ડ મિલો અને પાવર પ્લાન્ટોને કારણે ઠેર ઠેર ખેડૂતોના ખેતરોમાં હાઈ ટેન્શન લાઈનો ઊભી થઈ રહી છે. આ હાઈ ટેન્શન લાઈનોમાં જંત્રીના ડબલ ગણીને ખેડૂતોને વળતર ચૂકવવા છતાં એમને બજાર ભાવના ચોથા ભાગના પણ પૈસા નથી મળતા. એવી જ રીતે એક્સપ્રેસ વે હોય, હાઈવે હોય કે બીજા સંપાદન હોય, જંત્રીના 4 ગણા કરવા છતાં ખેડૂતોને બજાર ભાવના અડધા વાસ્તવિક પૈસા પણ મળતા નથી. આ એક વાસ્તવિકતા છે. કેટલાક ગામોમાં જૂની જંત્રી 10 રૂપિયા, 12 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા અને 25 રૂપિયા ચોરસ મીટર હતી. જંત્રીના આ જે ભાવો છે એ ભાવો ઉપર રેસ્ટોરન્ટમાં એક ચા, કોફી, પાણીની બોટલ કે ઠંડા પીણાની બોટલ નથી મળતી, 100 ગ્રામ નાસ્તો નથી મળતો. એ ભાવે ખેડૂતોની ચોરસ મીટર જમીન લેવાય છે અને એના ડબલ અને 4 ગણા આપવાની વાહવાહી લૂંટાય છે. વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને એના અડધા કે ચોથા ભાગના પૈસા પણ મળતા નથી. આવા સંજોગોમાં જંત્રીના ભાવો વધારવા અનિવાર્ય છે. એને કારણે ખેડૂતો અબજો રૂપિયાનું નુકસાન ભોગવી ચૂક્યા છે. હવે વધારે ક્યાં સુધી ભોગવે? બીજી બાજુ ક્રેડાઈની જે વાત છે, દલીલ છે કે મધ્યમ વર્ગ માટે મકાનો મોંઘા થશે, કેટલેક અંશે આ દલીલમાં તથ્ય છે. શહેરનો મકાન ખરીદતો મધ્યમ વર્ગ એ પણ ગામડેથી આવેલો ખેડૂતોનો પહેલી પેઢી કે બીજી પેઢીનો જ વર્ગ છે. એને મકાનો ખરીદવા મોંઘા ન પડે એનો રસ્તો સરકાર કરી શકે, પરંતુ એને માટે જંત્રીના ભાવો વધારવાનું બિલકુલ અટકવું જોઈએ નહીં. મકાનો મધ્યમ વર્ગને પોસાય એવી કિંમતે કરવા હોય તો એનો એક સરળ રસ્તો એ છે કે ટાઉન પ્લાનિંગ સ્કીમોની જમીનોના દસ્તાવેજની સ્ટેમ્પ ડ્યુટી સરકાર ઘટાડી શકે. એવી જ રીતે મધ્યમ વર્ગીય પરિવારો માટે ખરીદાતા મકાનોની સ્ટેમ્પ ડ્યુટી સરકાર ઘટાડી શકે. તમે વેરાનો દર નીચો લાવી દેશો તો આજે જેટલા ભરો છો એટલા જ મધ્યમ વર્ગે સ્ટેમ્પ ડ્યુટીમાં ભરવા પડશે. બિલ્ડરો સ્ટેમ્પ ડ્યુટી ભરતા નથી, એ ગ્રાહકને માથે જ નાખે છે. તો ગ્રાહકને આ રાહત મળી રહે એટલા માટે સરકાર સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરી શકે. ઝારખંડની હમણાં ચૂંટણી ગઈ એમાં ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું હતું કે એ સત્તામાં આવશે તો બહેનોના નામે જે સંપત્તિ ખરીદાય એનો દસ્તાવેજ માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરી આપશે. જો ઝારખંડમાં આ વચન આપી શકાતું હોય તો ગુજરાતના મધ્યમ વર્ગીય પરિવારોને 100 રૂપિયા કે 500 રૂપિયા કે 1000 રૂપિયાના સ્ટેમ્પ ઉપર પોતાનું મકાનનો દસ્તાવેજ કેમ ના કરી આપી શકાય? સરકાર માટે આ વિવાદમાં શ્રેષ્ઠ ઈલાજ એ જ છે કે જંત્રીના ભાવો વધારે, એને વાસ્તવિક બજાર ભાવોની સાથે લઈ જાય. બીજી બાજુ મધ્યમ વર્ગના પરિવારો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત આપે તો આ પ્રશ્નનો સરળ ઉકેલ આવી શકે. ક્રેડાઈ જે હાઈકોર્ટમાં જવાની વાત કરે છે, જો ક્રેડાઈ હાઈકોર્ટમાં જશે તો ના છૂટકે ખેડૂત સંગઠનોએ પણ હાઈકોર્ટમાં જવું પડશે. કોર્ટના વિવાદમાં વર્ષો સુધી આ ખેંચાશે, ન્યાયતંત્રનો સમય બગડશે, ક્રેડાઈનો સમય અને પૈસા બગડશે. ના છૂટકે ખેડૂત સંગઠનોએ પણ સામે જવું પડે તો એમનો પણ સમય અને પૈસા ખર્ચાશે અને વિવાદ હતો ત્યાં જ રહેશે. સરકારની આ ફરજ છે, જવાબદારી છે કે સમાધાનકારી રસ્તો શોધવો. અમારી દ્રષ્ટિએ સમાધાનકારી રસ્તો આ જ છે કે જંત્રીના ભાવો બજાર ભાવની સાથે લઈ જાઓ, સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરો અને મધ્યમ વર્ગને એક ચોક્કસ રકમની સ્ટેમ્પ ડ્યુટીમાં ઘરનું ઘર સાકાર કરી આપો.
જંત્રીના ભાવો નહીં વધારવાથી બજારમાં ખૂબ કાળું નાણું જે ફરે છે, જંત્રીના ભાવો વધશે, સ્ટેમ્પ ડ્યુટીના ભાવો ઘટશે તો બજારમાં કાળું નાણું પણ ફરતું ઓછું થશે. સરવાળે સરકારને ફાયદો થશે, સમાજને ફાયદો થશે. આ રસ્તો અમારી દ્રષ્ટિએ તદ્દન યોગ્ય છે. સરકાર એના ઉપર સક્રિયપણે અમલ કરે.